નમસ્તે મિત્રો, ધોરણ 10નું રિઝલ્ટ બસ આવવાની તૈયારીમાં છે. હવે બહુ મોટો પ્રશ્ન બધાના મનમાં એ છે કે હવે આગળ શું કરવું, આર્ટ્સ, સાયન્સ કે કોમર્સ, કઈ સ્ટ્રીમ પસંદ કરવી. તો આજના વિડીયોમાં આપણે સમજીશું ત્રણેય ફિલ્ડમાં શું છે, કોને કયો ફિલ્ડ પસંદ કરવું અને ભવિષ્યમાં કઈ ફિલ્ડમાં શું શું શક્યતા રહેલી છે. તો સૌપ્રથમ વાત કરીએ સાયન્સ સ્ટ્રીમની. જેમને ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અથવા મેથ્સ, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિત જેમને પસંદ છે, અથવા તો જેમને વિજ્ઞાનમાં રસ છે, તે લોકો ડૉક્ટર, એન્જિનિયરિંગ અને બીજા ઘણા બધા સ્કોપ છે, જેવા કે ફાર્મસીમાં, નર્સિંગમાં, બીએસસીમાં વગેરે કોર્સ કરી શકે છે. સાયન્સમાં થોડી મહેનત વધુ હોય છે અને અવસરો એટલી જ વધુ હોય છે. બીજી સ્ટ્રીમ છે કોમર્સ. હવે વાત કરીએ કોમર્સ સ્ટ્રીમની, તો તમારું ધ્યાન બિઝનેસ, અકાઉન્ટ, ફાઇનાન્સ તરફ જાય છે તો કોમર્સ તમારા માટે બેસ્ટ છે. કોમર્સમાં કયા આગળ કેરિયર ઓપોર્ચ્યુનિટી છે, તો તમે સીએ બની શકો છો, સીએસ, સીએમએ, બીકોમ કરી શકો છો, બીબીએ કરી શકો છો, બેન્કિંગ જોબની પ્રિપરેશન કરી શકો છો અને બિઝનેસ મેનેજમેન્ટમાં જઈ શકો છો. ત્રીજી સ્ટ્રીમ છે આર્ટ્સ સ્ટ્રીમ. અને હવે આવે છે આર્ટ્સ સ્ટ્રીમ જેમને હિસ્ટ્રી, ઇતિહાસ, લિટરેચર એટલે ભાષાશાસ્ત્ર અથવા તો સાયકોલોજી, મનોવિજ્ઞાન કે પોલિટિકલ સાયન્સ અથવા ભૂગોળ જેવા વિષયોમાં રસ છે, જેમનું લક્ષ્ય યુપીએસસી, જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, તેમના માટે આર્ટ્સ સ્ટ્રીમ બેસ્ટ છે. તેઓ આગળ જઈને બીએ, એમએ, યુપીએસસી, જીપીએસસી, એલએલબી, વકીલાતનું કોર્સ કરી શકે છે, જર્નાલિઝમ, પત્રકારત્વનું કોર્સ કરી શકે છે, ટીચિંગ અને સોશિયલ વર્કમાં બી જઈ શકે છે. તો મિત્રો, દરેક સ્ટ્રીમ પોતાના ફાયદા છે. મુદ્દો એ છે કે તમારું રસ કઈ દિશામાં છે, તમે કેવી રીતે ભવિષ્ય જોઈ રહ્યા છો. તમારું સપનું જો તમારું માર્ગદર્શન બને તો કોઈ પણ સ્ટ્રીમ તમારા માટે સફળતાની ચાવી બની શકે છે. તો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટમાં લખો કે તમે કઈ સ્ટ્રીમ પસંદ કરવાના છો અને આવી જ ગાઈડિંગ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાયન્સ એક વિશાળ લાર્જ કોન્સેપ્ચ્યુઅલ સબ્જેક્ટ છે, જેમાં ઘણા બધા વિષયોનું અધ્યયન કરવામાં આવે છે. કોમર્સમાં બિઝનેસ મેનેજમેન્ટ, બેન્કિંગ, મની ટ્રેડ, બિઝનેસ જેવા વિષયોનો અભ્યાસ કરવામાં આવે છે અને આર્ટ્સમાં પોલિટી, સાયન્સ, હિસ્ટ્રી, ઇમોશનનો અન્ડરસ્ટેન્ડ કરવામાં આવે છે.